તો મિત્રો અમારા સૂત્રથી ખબર પડી છે કે લાભુ હતા એમ કહેતા કે ઘોડી મત બેવું એક મરદનો શોખ છે. તમે સાંભળી શકો છો. લાભુ હતા ત્યાં નથી સાંભળી શકો છો તમે. ડાયરેક્ટ રામ રામને જય માતાજી. ઘણા દી પછી આપણે તાજીનો ફૂલ મિની બ્લોગ આવે, હાલો ફૂલ બ્લોગ આવે છે મિની બ્લોગ. તમે જોઈ શકો છો તાજીને ગીરગા હાથલો. હા એમાં જોઈ રહ્યો આમાં ડબ્બા ડબ્બા જોઈ શકો છો. તાજી ઉખડી એટલે ઊભી છે. અહીંયા આગળ મોટ પર સાફ કરીએ. તો આપણે હવે છે ને તાજીનો આપણે સામાન લેવા જઈએ છીએ. અને અહીંયા તો પાર્ટી એમ કહે છે અમારા બ્લોગમાં આવું છે. મજા આવી ગઈ. જો ભૈયા ગ્રંથ હું એટલું બધું કીધું તેને મજા આવી ગઈ. કાલ ઈ જાય દે. તો હવે કાળુભાઈ આપણે પહેરાવે સોકડું ભાઈ તાજણને. કાળુભાઈ પહેરાવી દીધું સોકડું ભાઈ. જઈ લો તાજણ છે રેડી. થોડોક સામાન બામાન માંડીને કરશું રાઇડિંગ આપણે. હવે કાળુભાઈ કાઢી છે તાજણને બારી. ઓ ભાઈ તો આપણે હવે તાજીને વાડિયા લઈને જવાની છે અને ફૂલ સામાન લઈને ચાર કરી નાખી છે. હું હાસો કહું છું ન્યા આખા ઈ ન્યા લોકેશન જોરદાર છે. આ બાવળિયા હુક્કા આવે થોડક લીલી આવે ને ફોકસ આવે છે પૂરા પૂરા. તો મિત્રો આપણે પગી જશે વાડીએ અને તમે જોઈ શકો છો આપણે તાજીને લઈને પગી જશે વાડીએ. તમે જોઈ શકો છો ચિરાગભાઈ સામે ઊભા છે અને આપણે સાંજની સમય અહીંયા છે. હવે ફોટોગ્રાફી થઈ ગઈ છે ચાલુ. આપણે આ તમે જોવો આને કહેવાય કેની. આ છે ખડ, હાંઠિયું, જાહેર, ઉકરડો. ગાયમાં ગામ ઉકરડો હોય તો કોમેન્ટ એક કરજો. અને સામે જોવો એક પર્વત ઉપર આગ લાગી છે અને અહીંયા કલ કલ્યો બોલે છે. તમે જોઈ શકો છો કલ કલ્યો. તો મિત્રો અમારા સૂત્રથી ખબર પડી છે કે લાભુ હતા એમ કહેતા કે ઘોડી મત બેવું એક મરદનો શોખ છે. તમે સાંભળી શકો છો. લાભુ હતા ત્યાં નથી સાંભળી શકો છો તમે. અને આપણે જો આવી ગયા હતા વાડીએ જો હાથ બાજુનો વ્યૂ મસ્તનો છે. અને તમને એમ લાગતું છે આ ટાણા તડકાની છોડી ભાઈ તડકો નથી. ભાઈ મીઠો તડકો છે ભાઈ. તમે જોઈ શકો છો તાજણી આપણે ઊભી છે. અને ભાઈ આપણે તો ફોટા પાછો ચાલુ પાડવાની ગદી દે ચાલુ. હો અહીંયા છે ને આડી રાખું આગળ લાભુ હતા એમ કહેતા કે ઘોડામાં જ બે મરદનો શોખ છે. સમજ હું કોણ થઈ તાજણ થડકી ને પાછી પડે. બાકી કુળ જો હોય તાવડા ને ઈ કેળા પકડે. હાલો
હાકે કાળું ગાડી થોડી હવે આપણે તાજને ધમારવા આવી ગયા છે ભાઈ. તમે કોઈ દી ઘોડીને ધમારતા જ નહીં જોયું ભાઈ મિત્રો, કોમેન્ટમાં કહી દેજો. ઓકે, મોઢે માર થોડુંક મોટું ગરમ થઈ ગયું હોય. મોઢે માર એટલે ટાઢું પડી જાય. અને જો મિત્રો, તમે જ્યારે આ ઉનાળામાં જ્યારે ઘોડી છોડીને આવ્યા હોય ને ત્યારે એને ધમારવી જરૂરી છે, કેમ કે એને ગરમી આવી જાય, ગરમી ચડી જાય. એના કારણે એને જો મગજમાં અસર થઈ શકે છે. એટલે તમારે છે ને જ્યારે હાઈકીને આવો ને એટલે તમારે પાણીનો છંટકાવ તો કરી જ દેવાનો. એક